કા મિત્રો તમે ચેદુના રાહ જોઈ રહ્યા હતા કે સાળંગપુર છે હનુમાન જયંતિના દિવસે આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર. ભરપૂર આજે સંપૂર્ણ વ્યૂ તમને દેખાડવાનો છે, દર્શન કરવાના છે સાળંગપુરની અંદર કે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ જે કહેવાય છે એની અંદર કેવી મજા આવે છે અને કઈ કઈ જગ્યાએ કેટલું માણસો તમે જોવો તો લગભગ વિદેશી માણસો પણ આવેલા છે અને આનો સારો સંપૂર્ણ જગ્યા આજે આપણે દેખાડવાના છીએ. અને આવી ગયા છે લાઇટ શો મિત્રો કાલે હતો સાંજે વહી ગયો છે પણ મને આજે આવ્યા છીએ છતાંય જો હશે તો દેખાડશું, નતર તમને બધા વ્યૂ તો દેખાડશું કે માણા કેટલો કેવું બધા આવી રહ્યા એટલે આજે પણ હશે જ. બને રહેજો, ફૂલ મોજ આવશે. તો મિત્રો આનો બધો વ્યૂ તમે જોઈ રહ્યા છો કષ્ટ ભજન દેવ હનુમાનદાનું મંદિર જે ત્યાંથી ને આ ગાડીઓ આપણે મૂકી છે અને સાથી મિત્રો બધા આવી ગયા છે. અજય જઈશું ને દર્શન કરવા? અજય, પ્રદીપ અને રવિ અમે બધા આવ્યા છીએ બાઇક લઈને 4 સવારી. આગળ તમે કિંગ ઓફ સાળંગપુર ની હનુમાનદાની મૂર્તિ તમે જોઈ રહ્યા છો. ધીમા ધીમા અમે આગળ જઈએ છીએ. મિત્રો આપણે આવી ગયા છે ઠેઠ મૂર્તિ પાસે જે તમે જોઈ રહ્યા છો. લાઇટ શો આપણે આવતા ને પૂછ્યું કે લાઇટ શો તો ત્યારે નથી, આટલા થઈ ગયા છે મોડો, તમને લાઇટ શો તો જોવા નહીં મળે. આના સંપૂર્ણ દર્શન તમને હું કરાવી દઈશ. ફરતા ફરતા હજી ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે કે તમે જોઈ લો. આ બધા પાણી પીધું હોય અને ગ્લાસને નાખેલું છે, સંપૂર્ણ વસ્તુ કાઢેલું છે. આ હનુમાનજીની મૂર્તિ છે. આથી આપણે આગળ જઈશું દર્શન કરવા. આપણે તમને કીધું કે માણસો આગેથી આવેલા છે. તમે જો હજુ બધા ઘણા બધા દર્શન કરવા આવતા જ જાય છે અને હનુમાનજીના દર્શન કરી લો. આપણે આવી ગયા છીએ, વચાળા ઊભા છીએ અને બધા બેઠા છે ખુરશીઓ નાખી નથી. ઘણા બધા આગેથી આવ્યા એટલે પોરો ખાતા હોય કારણ કે કાલના રોકાણેલા થઈ છે મહેમાનો હોય અને આમાં પણ બધાના ઉતારા હોય છે. સ્વયંસેવક પણ ઊભા છે. આપણે ધીમે ધીમે આગળ જવાના છે. તમને સંપૂર્ણ એ મિત્રો હું દેખાડતો જઈશ કે કેવી રીતનું હનુમાન જયંતિના દિવસે મિત્રો કેવું કેવું હતું એ આપણે દેખાડતા જઈશું. આપણે હનુમાન દર્શન કરો અને હનુમાન ચાલીસા પણ બોલી રહ્યા છે. ઘણા બધા લોકો હનુમાન ચાલીસા પણ બોલી રહ્યા છે. અમને આનું પબ્લિક દેખાડી દઉં ઉપરથી આવી અને સંપૂર્ણ એ પહેલા દેખાડી દઉં મિત્રો. પછી અહીંથી આપણે આગળ હનુમાનજીના મંદિર તરફ જવાના છીએ. જોઈ રહ્યા છીએ બધા રીલ બનાવી રહ્યા છે અને ફોટો પણ પાડી રહ્યા છે. એટલું બધું પબ્લિક હતું મિત્રો. આ સાઈડમાં બેઠા છે અને આ ખુરશી પડી હતી ટાઇલનું. લાઇટ શો તો તારનું બધું ડેકોરેશન હતું અને પબ્લિક છે. હજી તો ઘણા બધા આજે પણ રોકાવાના છે. ઘણાને ખબર નહીં હોય કે આજે લાઇટ શો, પણ કદાચ આજે કાંઈ નથી. ગાર્ડને પૂછ્યું તો એમના લોકોએ ના પાડી હતી કે આજે કાંઈ નથી. તો મિત્રો આપણે દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આ વસ્તુ તમને દેખાડી દઉં બધી. સાઈડમાં પણ આ બધું ખુરશી નાખીને બધા બેઠા છે, આરામ કરી રહ્યા છે. દાદાના દર્શન માટે પહોંચી ગયા છીએ આપણે ઠેઠ મંદિરે પહોંચતા જોવા મળે છે ધજા ચડાવી રહ્યા છે. તમે ધજા ચડાવે એના પણ દર્શન થઈ જશે મિત્રો. તમે જો ધજા ચડાવી રહ્યા છે, ધજા ચડી રહી છે. હનુમાનજીનું મંદિર પણ તમે દર્શન કરી લો કઈ રીતનું મંદિર છે. ઘણું બધું એવું અહીંયા હતું. તમે જો કેટલું બધું લોકો હતું અને આ જગ્યાએ આજે ફુગા પણ ઉડાડ્યા હતા. કેટલા 1 લાખ ફુગા ઉડાડવાના હતા. આપણા મંદિર પાસેથી ઉભા તમને વ્યૂ દેખાડી દઉં. શું કહેતો રહી કાલે તો ઠીક પડે ને રહી ગયા. અમારે રવિ એમ કે છે કે આપણે મિસ થઈ ગયો. કહું કે આયોજન હતું જોરદાર. તમને મંદિર પેલા દેખાડી દઉં. નીચે હજુ કેટલી ગરદી છે, લાઈન બહુ મોટી લાઈન છે. અને હા લાઇટ શો નું જો ફિટ કરેલા છે. કેમેરા ડ્રોન ને અહીંયાથી ઉડાડતા હતા. હવે અહીંથી આપણે મિત્રો લાઈન તમને હું દેખાડી દઈશ. ધીમા ધીમા પબ્લિક પણ ઘણું બધું પબ્લિક છે હજુ.
લાઈવ હોય તો 50,000 માણસ તો એવું તો હશે. તમે મિત્રો કદાચ ન હોય તમને અફસોસ નહીં થાય, કારણ કે આપણા ચેનલની અંદર સંપૂર્ણ તમને જોવા મળવાનો છે. સ્વયંસેવક પણ ઊભા છે, સ્વયંસેવકો છે, અને આ આટલી લાઈન છે. આની અંદર તમારે જવું એટલે 2 કલાકની ઓછામાં ઓછી વાર લાગે. મંદિરની અંદર છે, ઘણી બધી પબ્લિક છે, અને આ રીતે લાઈટ ડેકોરેશન અને દર્શન તમે ફોટાની અંદર કરી લીધે. મિસ ન કરતા મિત્રો, મિસ ન કરતા. આજે અંદર આવીને ઘણી બધી ગરદી અંદરથી બહાર આવી ગઈ છે, દર્શન કરવા આવ્યા છે. અને દર્શન કરી લેજો મિત્રો. અને કેટલું પબ્લિક છે તમે જોઈ શકો છો. આ બધા દર્શનના વારામાં જ ઉભા છે બધા, એટલું બધું છે. 50 ઢોલના તાલે મિત્રો હનુમંતના સાનિધ્યમાં જે આપણે સાળંગપુરમાં તો 50 ઢોલ, એટલા બધા આજે ઢોલનો રાઉન્ડ લેવાનો છે. જે તમે જોઈ લો કેટલું પબ્લિક અને ઢોલના ચાર્જ કરીને હમણાંથી તમારો હજી પૂરો જવાબથી બોલો શ્રી કૃષ્ણ. મને વિશ્વાસ એવું લાગે છે હનુમાનજી મહારાજ તો જે થાય ને હનુમાનજી મહારાજ એક ભૂખ માટે એટલે આખી ધરા ભોજો, તો આપણે સાળંગપુર તો જોયું જાય ને. બોલો શ્રી કૃષ્ણ વંદે વંદે. આજનો પવિત્ર હનુમાન જયંતિનો દિવસ છે. આજના દિવસો દવા મળે એના માટે લાવવું અંદર આજે દવા મળે તો ઘણા બધા એટલું માણસ જવાય એટલું બધું આપણે થઈ જાય. સુરના નાદે આપણે સૌ સાથે જોડાઈને દાતાની ભક્તિમાં જોડાઈએ. મજા ફૂલ મજા આવી જાય ને. કેમ થયો છે? લાઈટ શો જોવો હતો હજુ અંધારું હોત ને તો વધુ મજા આવે. મિત્રો આપણે લાઈટ શો જોયા બહાર ગયા છીએ.
અને આ જગ્યાએ બહાર પાછા ખોરાક ખાવા માટે વિશ્રામ કરવા માટે બેઠા છે હું બધા મિત્રો કે સાથ પાછળ તમે જોઈ રહ્યા હવે મિત્રો ધીમે ધીમે જો રોકાઈ જઈએ તો ભલે નકર પછી અહીંથી વિદાય લઈને નીકળવાના છીએ કદાચ થાય તો ખોરાક ખાઈ તમને વસ્તુ દેખાડ દો આ જગ્યાએ શ્રીફળનો બધા હવન કરી રહ્યા છે જે મંદિરથી આંકર શિવજીનું મંદિર પડકે છે અને હવન થઈ રહ્યો છે આપણે બાથરૂમ બધું જતાં વચ્ચે જ આવે છે કેવું બધું સારું સારું આયોજન છે મિત્રો પ્રસાદની અંદર મિત્રો આપણે સાંજે કીધું તો રોકાયું તો દેખાડશે તમને મહાપ્રસાદની અંદર બટાકાનું શાક છે ખીચડી કઢી અને રોટલી અને આ આપણે હોલ છે સાળંગપુર હનુમાનદાના સાનિધ્યમાં પ્રસાદી લેવા માટેનો મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રસાદીનો હોલ તમને મેં દેખાડ્યો અને અમે પ્રસાદી લઈને આપણે આવતારીએ છીએ ફૂલ મોજા મિત્રો સાળંગપુર મંદિર ચૈત્રી પૂનમ ત્યારે પણ આવો પૂરો ટાઈમ લઈને આવજો ઘણી બધી જગ્યા ફરવા લાગીને ખૂબ મોજ આવે મિત્રો આજે તમને દેખાડી દઉં ત્યાં હું ઊભો છું પ્રસાદી લઈ અને આપણે એ જગ્યાએ જ ઊભા છીએ ફોટો પાડી રહ્યા અને ટાટા બાય બાય કહી દીજો એટલે ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં શું કે સર ટાટા બાય બાય કહી દો ટાટા બાય બાય કહી દો એ ફરી મળીશું હવે મિત્રો તમને રાતનો લાઇટ શો જે રીતે તમને દેખાડી દઉં છું મેં કીધું નહીં હોય રાતે આવી ખબર પડી હનુમાન Thank you.